જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. સવારના વાગી ગયા છે 9:30 અને આપણે જો ચા અને રોટલો સરસ મજાનો આપણા હસબન્ડ માટે બનાવી દીધો છે. તો ચલો આવો ચા નાસ્તો કરવા માટે બેસી જાઓ અને તમે લોકો પણ ગાઈસ આવી જાઓ ચા નાસ્તો કરવા માટે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ચલો ચા પીવા, ચા નાસ્તો કરવા. આજે થોડું મોડું થઈ ગયું, દુકાનેથી લેટ આવ્યો. હવે ચા નાસ્તો કરીને પાછા દુકાને જઈએ. આપણે આવી ગયા છીએ ઉપર. આ સ્ટ્રીક લેવા માટે આવી હતી. વાળ ખુલ્લા છે ને એટલે નીચે વાર બહુ ગરે છે. અત્યારે રસોઈ બનાવીએ તો રસોઈની અંદર આવે પછી છોકરાઓ બૂમો પાડે કે મમ્મી વાળ આવ્યો. એના કરતાં આપણે વાર બાંધી દઈએ પહેલાં જ. પહેલાં તેલ નાખી દઈએ માથામાં અને પછી અંબોળો વારી દઈએ. શું કરે લે? હા જો તેલ નાખું માથામાં. કઈ તેલ? તેલ આપણે મજા કોપરેલ નાખીએ છીએ. ભૂત જેવા હવાના પરમાં ફરો તમે લે. શું કરો, તેલ નાખવું પણ પછી વાળ બહુ અસર થઈ જાય અને જો પછી ઉતરે બહુ એવું છે. એટલે હા તેલ નાખીને પછી ધોઈ નાખવાનું 2 કલાક રાખી. શું ભાઈ રસોઈમાં શું શું બનાવું? રસોઈમાં હજુ કઈ તૈયારી કરી નથી. હવે જોઈએ, માથું ઓરાઈને પછી હાથ ધોઈને જોઉં છું શું બનાવું. હેલો ગાઈઝ, જો વાગી ગયા છે 11:30 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જો માથામાં તેલ નાખી દીધું છે, માથું એકદમ ચીપકું થઈ ગયું છે અને આપણે હવે બનાવીએ છીએ રસ. તો રસોઈમાં છે આજે પણ ગવાર બટેકાનું શાક છે અને અહીંયા ભીંડા છે. પવિત્રાને ગવાર બટેકાનું શાક નથી ભાવતું, ભીંડા ભાવે છે, તો એના માટે આપણું ભીંડા. તો ચલો રસોઈ કરીને પછી જમવાના ટાઈમે મળીએ છીએ. અને છોકરાઓ ગયા છે સ્કૂલે, આવે પછી આપણે જમવા બેસીએ ને ત્યારે હું તમને બતાવું છું. પણ ગાઈસ કાલે તો એવું થયું ને કે ભૂલાઈ જ ગયું. દાળ ઢોકળી તો બનાવી પણ જમવા બેસ્યા ત્યારે બતાવ્યું જ નહીં કે અમે જમવા બેસ્યા છીએ દાળ ઢોકળી. તો ચલો આજે તો બતાવીશ ગાઈસ. તો ગાઈસ અત્યારે તો ઘરે કોઈ છે નહીં, ઘરમાં હું એકલી છું અને ઉપર કંટી ચાલે છે ને આપણે અહીંયા રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. શાક વઘારી દઈએ. તો ચલો ગાઈસ પછી મોડું છોકરાઓ આવે ત્યારે સ્કૂલેથી. ગાઈસ જો ટીવી ચાલુ છે, આ જો રોટલી બનાવવાની ચાલુ છે. જો આ બેન રોટલી બનાવે છે ના ભાઈ અમારા મોટા સન પુષ્પ પટેલ. જલ્દી બનાવ, ભૂખ લાગી હવે. તમે ખાલી રસોઈમાં જ ધ્યાન આવો. ફટાફટ ભૂખ લાગી. તમારા ઘરમાં પણ આવું થતું હોય તો કોમેન્ટ કરો. શું કરવાનું ખાવાની? રોટલી ના બનાવીએ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 5:30 અને અહીંયા આપણે કઢી કરીને મૂકી દીધા છે સીડીમાં. હમણાં ઉપર જઈએ એટલે લઈ જઈએ. અને અત્યારે આપણે લેવાનું છે એક આલુ બ્લેક ને પછી આપણે જઈએ ટેરેસ ઉપર. આપણે સ્ટોરરૂમ સાફ કરવાની ગણતરી છે અત્યારે, પછી મોડું તમને. ગાઈસ જો જોઈ શકો છો અહીંયાથી વ્યૂ કેટલો સરસ આવે છે ટેરેસ ઉપરથી. જો અમારા દુકાન છે એના ઉપર એક ટાવર લગાવેલું છે. જો કેટલું મસ્ત વ્યૂ આવે છે. અને જો આ જો ઇડલીનો પ્રોગ્રામ છે, ઇડલી સંભાર. જો મસ્ત ઇડલી ઉતરી રહી છે અને ખાવા બેસી ગયા છે કુશભાઈ. જો દાળ સંભારો જો કેટલો મસ્ત બનાવે છે અને જોડે ચટણી. ચલો આવી જાઓ ખાવા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 9 અને આપણે કામ બધું પતી ગયું છે. ખાલી વાસણ ઘૂસીને ચડાવવાના બાકી છે.
અને હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ પણ કરજો કે તમને કેવા બ્લોગ જોવા ગમે છે, તો આપણે એવા બ્લોગ લઈને આવીશું. તો ચલો, બાય બાય.